બનાસકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે પણ મતદારોમાં મતદાન માટે ઉમંગિત માહોલ જોવા મળ્યો। સવારના 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। બનાસકાંઠા જિલ્લામાં આજે યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણી 2025માં મતદારોમાં જમાવટ ભર્યો ઉત્સાહ જોવા મળ્યો છે। જો કે વહેલી સવારે વરસાદી વાતાવરણ છવાયેલું હોવા છતાં પણ મતદારોમાં કોઈ નીરસતા ન જોવા મળતા લોકો ઘરની બહાર નીકળી અને મતદાન મથકો પર પહોંચી પોતાનો મતાધિકાર અજમાવ્યો છે। જિલ્લાના કુલ 322 ગ્રામ પંચાયતોમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જેમાંથી 303 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 19 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। મતદારોમાં ખાસ કરીને યુવાનો અને વડીલોમાં મતદાન માટે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે। તો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાકના પર્વ સમાન આ ચૂંટણીમાં દરેક મતદારે ભાગ લેવા અને પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા માટે તૈયારી બતાવી છે, જે લોકશાહીની દ્રષ્ટિએ ખૂબ શુભ સંકેત છે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આખો દિવસ જિલ્લાભરમાં મતદારોનું મતદાન માટે અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, બનાસની ખબર ન્યૂઝ, બનાસકાંઠા।